अथ तृतीयोऽध्यायः कर्मयोग। अर्जुन बोल्या, हे जनार्दन, जो તમે કર્મ કરતા બુદ્ધિ જ્ઞાનને અધિક શ્રેષ્ઠ માનતા હો તો તમે મને હે કેશવ યુદ્ધરૂપી ઘોર કર્મમાં કેમ યોજો છો? જ્ઞાન અને કર્મના દ્વિઅર્થી વાક્યથી મારી બુદ્ધિને આપ મોહમાં નાખો છો, માટે કૃપા કરીને મને કહો કે જેથી મારું શ્રેય થાય. શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, પૂર્વે બીજા અધ્યાયમાં જ્ઞાનયોગ દ્વારા સાંખ્યની અને કર્મયોગ દ્વારા યોગીઓની એવી આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા છે એવું હું પહેલાં કહી ગયો છું. કર્મનો આરંભ ન કરવાથી પુરુષ નિષ્ક્રિયતા પ્રાપ્ત કરે છે એમ નથી. એકલા કર્મના સંન્યાસીને સિદ્ધિ મળે છે એવું પણ નથી. કારણ કે ક્ષણ માત્ર પણ માણસ કર્મ કર્યા વિના રહેતો નથી. પ્રકૃતિના જન્મેલા સર્વ ગુણોને લીધે સર્વજનો કંઈ ને કંઈ કર્મ કરતા રહે છે. જે મનુષ્ય 5 કર્મેન્દ્રિયોનું નિયમન કરીને પરમાત્માના ધ્યાનના મિશથી મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ધ્યાન કરે છે તે મૂઢ અને દાંભિક કહેવાય છે. પરંતુ હે અર્જુન, જે માણસ મન વડે જ્ઞાનેન્દ્રિયોને નિયમને રાખી ઈશ્વરની આરાધના લગાડે છે અને કર્મેન્દ્રિય વડે કર્મયોગનો આરંભ કરે છે તે શ્રેષ્ઠ ગણાય છે. તારે માટે નિયમાયેલું કર્મ તું કર, કારણ કર્મ ન કરવા કરતાં કર્મ કરવું એ અધિક સારું છે. નહીં તો કર્મ ન કરવાથી તો તારા શરીરનો નિર્વાહ શુદ્ધિયા ચાલશે નહીં. ત્યાર પછી આપણું જીવન યજ્ઞરૂપ છે. યજ્ઞને માટે જે કર્મ થાય છે તે સિવાયના બીજા કર્મો આ લોકના બંધનરૂપ છે. માટે હે અર્જુન, યજ્ઞ માટે કરવાના જે કર્મ છે તે ફળની આશા છોડીને કરતો જા. પૂર્વે સૃષ્ટિનો આરંભ કરતા યજ્ઞની સાથે પ્રજાઓને ઉત્પન્ન કરી પ્રજાપતિઓ કે કહ્યું, યજ્ઞના યોગોથી તમારી વૃદ્ધિ થાવો, તે તમારી ઈચ્છિત કામનાઓ પરિપૂર્ણ કરશે. આ યજ્ઞથી દેવોની સંભાવના કરો અને દેવતાઓ વૃષ્ટિ આદિ અનંત ઉત્પન્ન કરીને તમારું પોષણ કરો. આમ અન્યોન્યની વૃદ્ધિ કરતાં તમે પરમ શ્રેય મેળવશો. યજ્ઞોથી પ્રસન્ન થયેલા દેવતાઓ તમને ઇષ્ટ વૈભવો અવશ્ય આપે. માટે દેવોએ આપેલા અન્નાદિક પદાર્થો પંચયજ્ઞાદિક દ્વારા દેવોને અર્પણ કર્યા વિના જ ભોગવે છે તે ચોર છે. જેઓ યજ્ઞ કર્યા પછી બાકી રહેલું અન્ન ખાય છે તેઓ 5 પ્રકારની હિંસાના પાપમાંથી મુક્ત થાય છે. પરંતુ કેવળ પોતાને જ માટે તૈયાર કરે છે તે પાપ ખાય છે. યજ્ઞરૂપ કર્મ બ્રહ્મમાંથી નીકળ્યું છે. વેદ અક્ષર બ્રહ્મમાંથી થયા છે. માટે બ્રહ્મ સર્વવ્યાપક છે. તે યજ્ઞમાં સદાય વસે છે એમ જ સમજ છે. આ પ્રમાણે ચલાવેલા વ્યવહાર ચક્ર મુજબ આ જગતમાં જે આગળ ચાલતો નથી તેનું જીવન પાપરૂપ છે અને ઇન્દ્રિયો વડે વિષયોમાં રમણ કરનારો છે. પરંતુ ઈશ્વરના આધન કર્મના રમતો નથી, માટે તે ફોગટ જીવે છે. પરંતુ જે મનુષ્ય પોતાના આત્મામાં જ રમનારો છે, આત્મામાં જ તૃપ્ત છે અને આત્મામાં જ સંતુષ્ટ છે, તેને પોતાને માટે કોઈ કર્મ હોતું નથી. કરવા ન કરવામાં તેને કંઈ સ્વાર્થ જ નથી. પ્રાણી માત્રને વિશે તેને કશો અંગત સ્વાર્થ નથી. માટે તું સંગ રહિત થઈને નૈમિતિક કર્મો કર. કારણ કે જે પુરુષ ફ્લેચ્છા રહિત થઈને કર્મ કરે છે તે પુરુષ ચિત્તની શુદ્ધિ દ્વારા જ્ઞાન અને જ્ઞાન દ્વારા મોક્ષ પામે છે. જનક એવા જે અનેક કર્મોને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, તેવી જ રીતે લોક સંગ્રહ જોતા પણ તારે કર્મ કરવા ઘટે છે. કારણ કે જે આચરણ શ્રેષ્ઠ પુરુષો કરે છે તે જ બીજા સામાન્ય લોકો પણ કરે છે. તેઓ જે વાતને પ્રમાણે માને છે તેને લોક અનુસરે છે. હે પાર્થ, મારે 3 લોકમાં કંઈ કર્તવ્ય બાકી નથી. કિંવા મને અપ્રાપ્ય એવી કોઈ વસ્તુ નથી કે મારે પ્રાપ્ત કરવાની છે, તો પણ હું કર્મમાં જ પ્રવૃત્ત રહું છું. હું સાવધ અને રહીને જો કર્મ નહીં કરું તો હે અર્જુન, સર્વ મનુષ્ય સર્વથા મારા માર્ગને જ અનુસરશે.
જો હું કર્મ ન કરું તો આ લોકો નાશ થાય ને હું વર્ણશંકર કરતા થાવ અને મારે હાથે જ આ પ્રજાનો નાશ થાય. હે ભારત, કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીની જેમ કર્મ કરે છે તેમજ વિદ્વાનોએ કર્મમાં આસક્ત ન થતા લોકોને કર્મમાં પ્રવક્તા થવાની ઈચ્છાથી કર્મ કરવામાં આવે છે. કર્મમાં આસક્તિ રાખનારા અજ્ઞાની લોકોની બુદ્ધિમાં અજ્ઞાનીને ભેદ ઉપજાવો નહીં, અર્થાત કર્મ ઉપરથી તેની આસ્થા શ્રદ્ધા ઉડાવવી નહીં, પરંતુ જ્ઞાની મનુષ્યે પોતે સાવધ રહીને કર્મ કરવા અને અજ્ઞાની પાસે પણ કરાવવા. પ્રકૃતિના સત્વ, રજસ અને તમસ ગુણો વડે કર્મો કરાય છે, છતાં અહંકારથી વિમૂઢ મનુષ્ય હું કરતા છું એમ માને છે. પરંતુ હે મહાબાહુ, હું ઇન્દ્રિયો નથી, તેમજ ઇન્દ્રિયોએ કરેલા કાર્ય પણ મારા નથી. આ પ્રમાણે હું ગુણ તથા કર્મથી પોતાને ભિન્ન જાણનાર જ્ઞાની પુરુષોની ઇન્દ્રિયોના વિષયોમાં વર્તે છે. હું કાંઈ પણ કરતો નથી આમ માનીને પોતે કરતાપણાનું અભિમાન લેતો નથી. પ્રકૃતિ ગુણોથી મૂઢ થયેલા પુરુષો ગુણ તથા તેના વિષયોમાં બંધાય છે. એવા અલ્પજ્ઞ મનુષ્યોને સર્વજ્ઞ મનુષ્યએ ચડાવવા નથી. માટે મારામાં આત્મવિષયક બુદ્ધિથી સર્વ કર્મને સંન્યાસ કરીને ફળની આશા અને મમતા છોડીને નિશંક થઈને યુદ્ધ કર. મારા વાક્યો ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી મારા આ મતને મનુષ્ય અનુસરે છે તેઓ પણ જ્ઞાનીની પેઠે છે. કર્મો કરતા હોવા છતાં પણ કર્મોમાં છૂટે છે. પરંતુ જેઓ મારી આજ્ઞાનો દ્વેષ કરીને તેનું અપમાન કરે છે તેઓ હે અર્જુન સર્વ કર્મના યજ્ઞમાં મૂઢ વિવેકહીન પુણ્ય લોકમાંથી ભ્રષ્ટ થયેલા જાણવા મળે છે. જ્ઞાની પુરુષ પણ પોતાના પ્રકૃતિને અનુરૂપ વર્તે છે. સર્વ પ્રાણી માત્ર પોતપોતાની પ્રકૃતિને અનુસરે છે. પછી નિગ્રહથી શું થવાનું હતું? ઇન્દ્રિયોને પોતાના અનુકૂળ વિષયમાં રાગ પ્રીતિ અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ થાય છે. મનુષ્ય રાગ દ્વેષને વેશ થવું હોય ન જોઈએ, કારણ કે રાગ તથા દ્વેષ એ મોક્ષના માર્ગના વિરોધી છે. પરાયો ધર્મ સુલભ હોવા છતાં પોતાનો ધર્મ ગુણહીન હોય તો પણ સારો છે. સ્વધર્મ પ્રમાણે વર્તમાં મરણ થાય તે કલ્યાણકારી છે, પરંતુ પરધર્મ ગમે તેવો હોય પણ તે ભયંકર છે. અર્જુન બોલ્યા, હે વાષણેય, પોતાની ઈચ્છા ન હોય તે પ્રમાણે મનુષ્ય પાપ કરે છે તે કોની પ્રેરણાથી? શ્રી ભગવાન બોલ્યા, તેઓ પ્રેરક કામ છે, એ જ ક્રોધ છે, એ જ રજુગુણોથી ઉત્પન્ન થાય છે. તેથી તેને પૂર્ણ કરી શકાતો નથી તથા અતિ ઉગ્ર છે. માટે તારે તે કામને મોક્ષના માર્ગમાં વૈરી સમજ્યો. ધુમાડાથી જેમ અગ્નિ અને આઈનો જેલ મેલથી ઘેરાયેલો હોય, અગર ઓરથી જેમ ગર્ભ ઢંકાયેલો હોય, તેમાં કામ વગર શત્રુથી અને જ્ઞાન ઢંકાયેલું રહે છે. હે કૌંતેય, વિષયોથી તૃપ્ત ન થાય તેવો અગ્નિ સમાન તાપ આપનાર અને નિત્ય વૈરી એવા કામે જ્ઞાનીના જ્ઞાનને ઢાંકી દીધું છે. ઇન્દ્રિયો અને મન અને બુદ્ધિ એ આ શત્રુનું ઘર છે. એના વડે જ્ઞાનને ઘેરીને જીવને મોહમાં નાખે છે. તેથી હે ભરત સર્ષભ, ઇન્દ્રિયોનું પહેલું નિયમન કરી તું તે પાપી જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનારા કામરૂપી પાપીને હણી નાખ. ઇન્દ્રિયો સૂક્ષ્મ છે અને ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે. મનથી બુદ્ધિ પર છે, કારણ કે સંકલ્પ વિકલ્પનો નિશ્ચય કરે છે, અને જે બુદ્ધિથી પણ પર છે તે આત્મા છે. એ પ્રમાણે બુદ્ધિથી પણ તેને જાણી આત્મા પરમાત્માને ટેકવી રાખી. હે અર્જુન, દુર્જન એવા જે કામરૂપ શત્રુ છે તેને તું મારી નાખ. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપતિનત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોધ્યાય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.